અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે અને આવતીકાલે મતદાનથી તમામ ઉમેદવારોનો ફેસલો થશે। નિહાળો વિશેષ અહેવાલ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો પ્રચાર આજે સાંજે પૂર્ણ થયો છે, જ્યારે હવે સૌની નજર આવતીકાલે યોજાનારા મતદાન પર છે। આ વખતે ચૂંટણીમાં સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વર્તુળમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહેણાંક વિસ્તારમાં તળાવ બનાવવાનો મુદ્દો રહ્યો છે। આ મુદ્દાને લઈને બંને પેનલો વચ્ચે પ્રચાર દરમિયાન આક્ષેપ અને પ્રત્યા આક્ષેપોનો દોર ચાલ્યો હતો। એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર AI આધારિત પત્રિકાઓ બનાવીને પ્રચાર સામગ્રીને લઈને પણ બંને પેનલો વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું। વિકાસ પેનલે રહેણાંક વિસ્તારના પ્રશ્નોને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। સાથે જ વિકાસ પેનલે યુવા ઉમેદવારોને તક આપીને નવા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે બીજી તરફ સહયોગ પેનલે અનુભવોને પ્રાથમિકતા આપી છે। અગાઉ સત્તા સંભાળી ચૂકેલા અનુભવી ઉમેદવારો સાથે એક બે નવા અને યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। ઉપરાંત AWMAની મંજૂરી અને પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન કરાયેલા વિકાસના કાર્યોને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે। ચૂંટણીના ગણિતની વાત કરીએ તો સહયોગ પેનલ માટે સત્તા મેળવવાનો રસ્તો થોડો મુશ્કેલ છે। સહયોગ પેનલે સત્તા પર આવવા માટે પોતાના તમામ 10 ઉમેદવારોને વિજેતા બનાવવા જરૂરી છે, જ્યારે વિકાસ પેનલ માટે સ્થિતિ અનુકૂળ માનવામાં આવી રહી છે। વિકાસ પેનલ માત્ર 3 ઉમેદવારો વિજેતા બનતા જ તેઓ સત્તાનું સિંહાસન જાળવી શકશે। હવે તમામ અટકળોનો અંત આવતીકાલે મતદાન બાદ આવશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળનું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય મતદારો કરશે। મતદાનથી લઈને પરિણામ સુધી દરેક મહત્વની અપડેટ સાથે અમે સતત તમારી સાથે જોડાયેલા રહીશું। ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।